हेलो फ्रेंड्स, लोहीना टका वधारे, स्किन पर ग्लो लावे, कबजियात दूर थाय, वजन घटाड़े तेवुं आ वेट लॉस ज्यूस छे। जो तमे आखो शियाळो पी लेशो तो तमारुं आखुं वरस खूब ज सारुं जशे अने घणा बधा फायदा पण थशे। तो अहींया आपणे आंबळा 2 लीधा छे, एक बीटनो टुकड़ो लीधो छे, काकड़ी एक लीधी छे, एक गाजर लीधुं छे, લીલી હળદરનો એક ટુકડો લીધો છે, 1 ઇંચ જેટલો લેવાનો છે અને સાથે જ આપણે આદુનો ટુકડો પણ લીધો છે। તો અહીંયા 4-5 ઇન્ગ્રેડિયન્ટ આપણે લીધા છે। તમે છરી જોઈને કેટલી એનો કલર છે બીટનો। તો સૌથી પહેલાં આપણે બીટના આ રીતે ટુકડા કરી લેવાના છે। તમે મિક્સરમાં એડ મોટા મોટા ટુકડા કરી નાખશો ને તો પણ ચાલશે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે। ગાજર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે અને બીટ પણ। અને અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સારા આવતા હોય છે। ગાજર, મૂળી, કાકડી, બીટ ઘણા બધાએ આપણને મળી જાય છે। લીલી હળદર છે, આદુ છે। તો અહીંયા આપણે ગાજરને પણ સુધારી લીધું છે। હવે આપણે કાકડીને પણ સુધારી લેશું। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો। અમે રોજ નવી નવી રેસીપી તો બનાવતા જ હોઈએ છીએ, સાથે ખાવી પણ પડે છે। તો સાથે જ અમે આ જ્યુસ પણ પીએ છીએ જેથી આપણા હેલ્થમાં ખૂબ જ ફાયદો રહે। રોજ સવારમાં નૈણા કોઠે આ જ્યુસ પી લેવાનું જેથી ઘણી બધી બીમારીઓ તમારી દૂર થશે અને સ્કિન પણ સારી થશે। આપણે કાકડી સુધારી લીધી છે, હવે સાથે જ આપણે આંબળા પણ સુધારી લેશું। અત્યારે આંબળા ખૂબ જ સારા એવા મળે છે અને હવે 1 જ મહિનો મળશે પછી તો બંધ જ થઈ જશે। આંબળાની સિઝન જતી રહેશે એટલે આંબળા પણ શિયાળામાં ખાવા જ જોઈએ। આંબળા ખૂબ જ ફાયદાકારક છે। જો તમારે વધારે બનાવવાનો હોય જ્યુસ તો તમે 1-1 નંગ બીજું વધારી લેજો। આંબળાને પણ આપણે આ રીતે સુધારીને જ લેવાના છે જેથી એનું બી છે તે આપણે અલગ કરી લેશું। તો આપણે આંબળાને પણ સુધારી લીધા છે। આદુનો ટુકડો આપણે આ રીતે મોટો મોટો થોડો કટ કરી લેશું। લીલી હળદર આપણે એડ કરી લેશું। લીલી હળદર અત્યારે ખૂબ જ માર્કેટમાં આવે છે અને લીલી હળદરથી ઘણી બધી બીમારીઓ દૂર પણ થાય છે। તો અહીંયા મેં બધી જ વસ્તુને સરસ સુધારી લીધી છે। આને તમે આ રીતે કાચું ખાવું હોય ને તો પણ ખાઈ શકો છો અને તમારે જ્યુસ કાઢીને પીવું હોય ને તો પણ પી શકો છો। તો અત્યારે આપણે જ્યુસ કાઢીને જ પીશું। તો અહીંયા આપણે લીધો છે મિક્સર જાર। મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરશું। અહીંયા ટેસ્ટ માટે બીજું કોઈ પણ એડ નથી કરવાની। હવે આપણે આને સીધા ગ્રાઇન્ડ કરી લેશું કારણ કે આની અંદર ગાજર અને બીટ છે તો એનો સરસ એવો ગળ્યો સ્વાદ થોડો હલકો એવો આવતો જ હોય છે। તો આપણે ગળી કોઈ પણ વસ્તુ આમાં એડ નથી કરવાની। તો અહીંયા જરૂર પડે તો તમારે બીજું પણ પાણી એડ કરી લેજો। એકસાથે તમારે 2 ગ્લાસ નથી એડ કરી લેવાના, 1 ગ્લાસ એડ કરીને તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે ને પછી તમારે જરૂર પડે તો તમે બીજું પાણી એડ કરી શકો છો। હવે આ રીતના કોઈ છન્ની લેશું, જ્યુસ ગાળવાની આવે ને તે જ લેવાની છે અથવા કપડામાં પણ તમે જ્યુસ ગાળી શકો છો। તો અહીંયા હું છન્નીમાં જ જ્યુસને આ રીતે પ્રેસ કરીને ગાળી લઈશ।
જો એકદમ સરસ કેટલું લાલ છે. બીટ ખૂબ જ ફાયદાકારક હોય છે આપણા હેલ્થ માટે. રોજ ના પીવો તો કમસે કમ અઠવાડિયામાં 2 થી 3 વાર તો પી જ લેજો, બહુ જ ફાયદો કરશે. અત્યારે તો આનું પાણી પણ બનાવતા હોય છે. તો આપણું જ્યુસ છે તે સરસ ગળાઈ ગયું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો. જો આ રીતે પ્રેસ કરીને મેં બધું જ જ્યુસ કાઢી લીધું છે. આની જગ્યાએ તમે કપડામાં પણ ગાળી શકો છો, તેમાં ફટાફટ થઈ જાય છે. પણ કપડાની અંદર ઘણા બેક્ટેરિયા રહી ગયા હોય એટલા માટે મેં કપડું નથી લીધું, કારણ કે કપડાં આપણે ધોઈએ છીએ તે આપણા સાબુ ને બધું વાપરતા હોઈએ છીએ તો એ પ્રોપરલી આપણે નથી નીકળતું હોતું, એટલા માટે મેં છન્ની લીધી હતી. હવે આપણે જ્યુસને એક ગ્લાસમાં લઈ લીધું છે અને આ રીતે ફીણ વળ્યા હોય તે આપણે કાઢી લેશું, જેથી એકદમ ક્લીન. જો કેટલું સરસ થઈ ગયું છે. આપણું આ જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તમારે પણ પીવું હોય તો આવી જાઓ, નહીતર ઘરે બનાવીને પી લો. હું અઠવાડિયામાં 2 થી 3 વાર આ જ્યુસ કાઢીને પીવું જ છું. અત્યારે શિયાળાની સિઝન છે અને શરીરને આપણે સાચવવું જોઈએ. તો આપણે ઘણી બધી વેરાયટી બનાવતા જોઈએ છીએ વિડીયોમાં, તમે જોતા જ હશો. તો સાથે જ આ જ્યુસને પણ બનાવજો. આવજો બધાએ, જય માતાજી.